છીએ। ભાવનગર નકલી દારૂકાંડમાં વધુ 13 ઝડપાયા છે। સ્ટેટ મોનિટરિંગ સેલે વધુ 13 આરોપીઓની ધરપકડ કરી છે। અલગ અલગ જગ્યાએથી સર્ચ કરીને આરોપીઓની ધરપકડ કરવામાં આવી। આરોપીઓની એસએમસીના અધિકારીઓએ પૂછપરછ શરૂ કરી છે। અત્યાર સુધીમાં કુલ 27 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, તો વધુ 13 આરોપીઓ એસએમસીના સકંજામાં આવી ગયા છે। ભાવનગરનો આ દારૂકાંડ એક તરફ મૃત્યુઆંક અને વધ્યો છે, ત્યારે તપાસનો ધમધમાટ પણ તેજ થયો છે અને એક બાદ એક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। અત્યાર સુધીની વાત કરવામાં આવે તો કુલ 27 આરોપીઓની એસએમસીએ ધરપકડ કરી છે અને પૂછપરછનો દોર શરૂ થયો છે। તો સ્ટેટ મોનિટરિંગ સેલની મહત્વપૂર્ણ કાર્યવાહી, વધુ 13 આરોપીઓ ઝડપાયા છે। આ કેસ અંતર્ગત અલગ અલગ જગ્યાએથી સર્ચ કરવામાં આવ્યું અને સર્ચ કરીને આરોપીઓની ધરપકડ કરવામાં આવી। અગાઉ જે આરોપીઓ ઝડપાયા હતા તેની સખત હાથે પૂછપરછ કરવામાં આવી અને એમાં એક બાદ એક જે ખુલાસા થતા ગયા તેમાં આ જે આજે પકડાયા છે આરોપીઓના નામ પણ ખુલ્યા। ત્યારે એસએમસીની આ મહત્વપૂર્ણ કાર્યવાહીના ભાગરૂપે વધુ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। નકલી દારૂકાંડનો આ મામલો અને વધુ 13 આરોપીઓ ઝડપાયા છે। તો સ્ટેટ મોનિટરિંગ સેલ એ દરેક મુદ્દાઓને અત્યારે તપાસમાં લઈ રહી છે। આજ મુદ્દે સંવાદદાતા કિશન વારિયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। કિશન, ભાવનગર દારૂકાંડ, વધુ બીજા 13 આરોપીઓ ઝડપાયા છે, શું કાર્યવાહી કિશન? ભાવનગરનો જે ચકચારી જે નકલી દારૂકાંડ મામલો છે તેને લઈને એસએમસીના હાથમાં જે તપાસ સોંપવામાં આવી હતી, એસએમસી જે રીતે તપાસ કરી છે તે રીતે વધુ જે 13 આરોપીઓ છે તેની ધરપકડ કરવામાં આવી છે અને તેની અટકાયત કરવામાં આવી છે। વાત કરીએ તો અગાઉ 21 લોકો વિરુદ્ધ જે ફરિયાદ કરી હતી તેમાં જે મુખ્ય સૂત્રધાર રહીશ છે તે સહિત અન્ય 13 લોકોની ધરપકડ કરી હતી, ત્યારે વધુ 13 લોકોની ધરપકડ કરી એટલે ટોટલ 27 લોકોની આ કેસની અંદર ધરપકડ કરવામાં આવી છે। અને તેવી પણ સંભાવના છે કે 5 વાગ્યાની આજુબાજુમાં જે 13 લોકોની જે ધરપકડ કરી તેમને રિમાન્ડ માટે કોર્ટમાં હાજર કરશે। જી બિલકુલ કિશન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।